હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 સંસ્કૃત ચેપ્ટર 11 વેદિતવ્યાની મિત્રાણી યાની કે મિત્રોને જાણી લેવા જોઈએ. મિત્રો, આપણે આગળના બે વિડીયોમાં 5 શ્લોકો સમજ્યા હતા કે જેમાં દરેકનો ભાવાર્થ એક જ આવે છે કે મિત્ર ક્યારેક દુશ્મનનું સ્વરૂપ પણ હોય છે અથવા દુશ્મનના સ્વરૂપમાં મિત્રો પણ હોય છે. આપણી સામે ખૂબ સારું બોલે પણ અંદરથી આપણું અહિત ઈચ્છતા હોય એવા મિત્રોની દોસ્તી ન કરવી જોઈએ. અને દુશ્મન ક્યારેક એવો હોય છે કે જે હંમેશા આપણું હિત જ ઈચ્છતો હોય, ભલે દુશ્મનાવટ હોય પરંતુ હિત જ ઈચ્છતા આવા દુશ્મનને પણ આપણે સારી રીતે ઓળખી જવા જોઈએ. હવે 5મા શ્લોકમાં મિત્રો એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે કોઈક સમય પલટો થઈ જાય ને ત્યારે મિત્ર પણ શત્રુ બની જાય છે. ભલે આપણો એકદમ નજીકનો અને હંમેશા આપણું હિત ઈચ્છતો હોય પણ ક્યારેક કહે છે ને કે સમય બળવાન છે, નહીં મનુષ્ય બળવાન. તો સમય ક્યારેક એવો આવે છે કે આપણા સંજોગો બદલાઈ જાય અને એ સમય બદલાવા સાથે સાથે મિત્ર પણ આપણા શત્રુ થઈ જાય અને શત્રુ મિત્ર બની જાય. આમ સ્વાર્થ વધુ બળવત્તર કહેવામાં આવ્યો છે કે મારો સ્વાર્થ આમાં છે, મને શું મળે છે એ પ્રમાણે મિત્ર શત્રુ થઈ જાય અને શત્રુ મિત્ર થઈ જાય. હવે આપણે મિત્રો 6થા શ્લોક પર જઈએ. તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તરેણાપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષ્યો ભવતિ કારણાત. તન્મિત્રમ એટલે કે હે મિત્ર, તત્સર્વમ કારણમ અપી વિસ્તરેણ મે શૃણુ એટલે કે હે મિત્ર, જે કારણથી આપણો મિત્ર શત્રુ બની જાય છે ને શત્રુ મિત્ર બની જાય છે સંપૂર્ણ કારણ પણ તો વિસ્તરેણા અપી એટલે કે વિસ્તારથી, મેં શૃણુ એટલે મારી પાસેથી તું સાંભળ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી તું મારી પાસેથી સાંભળ. કારણાત પ્રિયતામ એતિ, જે કારણથી તે પ્રિય બની જાય છે. અને આગળ જો તેમ એ જે કારણથી આપણો પ્રિય બની ગયો અને કોઈક કારણથી દ્વેષ્યો ભવતી કારણાત અને કોઈક કારણથી દ્વેષને પાત્ર પણ થઈ જાય છે. એટલે કે કારણ અને સ્વાર્થ, કયા કારણથી તમારી દોસ્તી થઈ અને એ તમારો હેતુ, તમારું જે ઈચ્છા હતી એ પૂર્તિ થઈ ગઈ એટલે ત્યાર પછી તમે તમારા કારણ અથવા સ્વાર્થ પૂરો થવાથી તે મિત્ર પણ દુશ્મન બની જાય છે. આમ અનુવાદ જોઈએ આપણે. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસેથી તું સાંભળ. અને તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર પણ બને છે. આમ મિત્રો અને શત્રુ વચ્ચેનો ભેદ પારખવો જોઈએ કે કયા આ દોસ્તી મારી સાથે રાખે છે તો એનું કારણ શું છે એ જાણી લેવું જોઈએ. મિત્રો, 7મો શ્લોક. પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચ અપરઃ મંત્રહોમ જપૈઃ અન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. જનદાનેન પ્રિયઃ, જન એટલે કે મનુષ્ય. કોઈ એક મનુષ્ય દાનેન પ્રિય, દાન આપવાથી પ્રિય બને છે. બહુ દાનેશ્વરી હોય તો એ જેને દાન આપે છે એ બધા લોકોમાં તે પ્રિયપાત્ર, પ્રીતિપાત્ર બની જાય છે. બીજો માણસ એ દાન નથી આપતો પરંતુ અપરહ એટલે કે બીજો મનુષ્ય ચ પ્રિયવાદેન ભવતિ. પ્રિયવાદેન યાની કે સારું પ્રિય મીઠું બોલવાથી તે આપણો શું થઈ જાય છે? પ્રિય બની જાય છે. આમ કોઈ એક માણસ દાનથી પ્રિય બને છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે.
મિત્રો, આપણામાં પણ ગુજરાતીમાં આપણે એક બહુ સુંદર છે કે મનુષ્ય માણસ વાલો નથી, તેનું કામ વાલું છે, અથવા તેની વાણી અથવા તેના કર્તવ્યોથી તે પ્રિય બને છે. તો અહીંયા એ જ સમજાવ્યું છે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કે કોઈ એક માણસ કોઈ દાન આપીને બીજી કોઈ રીતે મદદ ન કરે, પરંતુ દાન આપીને પણ તે પ્રિય બને. અને બીજો કોઈ મનુષ્ય, એની પાસે પૈસા નથી, સારું એ બધાને પૈસાથી આર્થિક રીતે મદદ નથી કરી શકતો, પણ એની વાણી ખૂબ મધુર છે, મીઠી છે, અને આ રીતે મધુર અને પ્રિય વાણીથી તે બધાનો પ્રિય પાત્ર બને છે. બીજા કેટલાક માણસો પણ એવા હોય છે કે જે કેવી રીતે બને છે? અન્ય જન એટલે કે બીજા મનુષ્યો, બીજા માણસો મંત્ર હોમ જપેહી એટલે કે અન્ય બીજા જે ન પ્રિય વાણી બોલી શકે, ન દાન કરી શકે, ને કોઈને મદદ કરી શકે. 3 રીતે આપણે મદદ કરી શકીએ: શારીરિક, માનસિક અને આર્થિક. શારીરિક રીતે, હવે કોઈ વૃદ્ધ જતા હોય, થેલી ઊંચકીને જતા હોય, લવ દાદા હું તમારી થેલી ઊંચકી લો, તમને ત્યાં મૂકી આપું, બરાબર. પછી આર્થિક, આ શારીરિક મદદ થઈ. બીજી આર્થિક રીતે એટલે કોઈની પાસે ફી ભરવાના પૈસા નથી, કે કોઈની પાસે કોઈને ગમતી વસ્તુ છે પણ લઈ નથી શકતા, તો એને આપણે લઈ અને એને ખરીદી અને એને આપીએ તો એ પ્રિય બને છે. અને ત્રીજું છે આર્થિક, શારીરિક અને માનસિક. તમે આર્થિક રીતે મદદ ન કરી શકો, શારીરિક રીતે મદદ ન કરી શકો, પણ દુઃખમાં કોઈની પડખે ઊભા રહો. બેટા તું ગભરાઈશ નહીં, હું તારી સાથે છું, હંમેશા હું તારી પડખે જ છું, તું ગભરાઈશ નહીં. આમ 3 રીતે આપણે મદદરૂપ થઈ શકીએ. જો એ રીતે પણ ન થઈ શકીએ તો કે છે અન્ય માણસો, અન્ય જનઃ મંત્ર હોમ જપેહી, એટલે કે અન્ય બીજા મનુષ્યો મંત્ર, હોમ અને જપ. હોમ એટલે યજ્ઞમાં આપણે જે હોમીએ છીએ તે, અને જપ ભગવાનના નામ સ્મરણથી. ઇન શોર્ટ કહીએ તો આ ભગવાનના નામ સ્મરણથી, મંત્ર, હોમ અને જપથી શું કરે છે? કાર્યાર્થમ પ્રિયતે, કામ પાર પાડવા માટે ખુશ થાય છે. આ બધું કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, એ તકલીફમાં છે, ચલો ભગવાન એનું આટલું કાર્ય પૂર્ણ થશે, હું તમારી 1 માળા કરીશ, 5 દીવા કરીશ. એ રીતે પણ આપણે એમને મદદરૂપ થઈ શકીએ. એટલે આ શ્લોકમાં, 7મા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે, અને અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. આમ બહુ સુંદર ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સમજાવ્યું છે. 8મા શ્લોકમાં ઉત્પન્ના કારણે પ્રીતિ અસિન્નો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ વીર નિવર્તતે, એટલે કે 9 પ્રીતિ કારણે કારણાંતરે ઉત્પન્ના આસિત, એટલે 9 એટલે કે આવયહો. કઈ? એકવચન, દ્વિવચન અને બહુવચન. તો દ્વિવચનમાં 9 એટલે કે આવયહો, આપણા બેની વચ્ચે પ્રીતિ કારણે કારણાંતરે ઉત્પન્ના આસિત, એટલે કે આપણા બે વચ્ચેની જે પ્રીતિ છે, કોઈ એક કારણથી કે બીજા અન્ય કોઈ કારણથી પ્રીતિ આપણા બંને વચ્ચે ઉત્પન્ન થઈ છે. અને કારણ સ્થાને પ્રધ્વસ્તે સા પ્રીતિ વિનિવર્તતે, એટલે કે તે કારણ પૂરું થઈ જાય. મારે તમારી પાસે દોસ્તી કરવાનું જે કારણ હતું, એ કારણથી મારું કામ પૂરું થઈ ગયું, એ કાર્ય મારું પૂરું થઈ ગયું. તો આમ થતાં વિનિવર્તતે યાની કે નષ્ટ થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. એટલે આમ આગળ કયા શ્લોકમાં? 6થા શ્લોકમાં કીધું છે એ જ અહીંયા પણ કહેવામાં આવ્યું છે કે આપણા બેની પરસ્પર જે પ્રીતિ છે કે પ્રેમ છે આપણા બેની વચ્ચે, એ પ્રેમ કે પ્રીતિ કોઈ એક કારણ અથવા બીજા કારણના લીધે જ ઉત્પન્ન થઈ છે. અને એ
મારું કાર્ય સધાઈ જતાં તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે. પછી તું કોણ ને હું કોણ, ક્યારેક રસ્તામાં મળી જાય તો કે હાય હેલો કેમ છો, અને નહીં તો આપણું જ્યારે જરૂર હોય ત્યારે તો દરરોજ એના ઘરે જઈએ અને બધી મદદ કરીએ. આમ સ્વાર્થ બળવત્તર છે. કારણ તમારું પૂર્ણ થતાં તમારી પ્રીતિ નષ્ટ થઈ જાય છે. હવે 9મા શ્લોકમાં ભીષ્મ પિતામહે પણ આ જ બહુ જ સુંદર કહ્યું છે કે પોતાના રક્ષણ માટે શું કરવું જોઈએ. કારણ કે જગત તો સ્વાર્થી જ છે. એ જગતને એટલે કે જગતના મનુષ્યોને ઓળખીને પોતાના રક્ષણ માટે શું કરવું જોઈએ એ અહીંયા સમજાવ્યું છે. આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિત કારિણામ, એટલે કે આત્મરક્ષણ માટે સ્વાધીન એટલે પોતાની રીતે, સ્વાધીન એટલે પોતાની જાતે અવલંબિત, ઇન્ડિપેન્ડન્ટ, અને પરાધીન એટલે કે બીજાની ઉપર આધાર રાખતા હોય તે ડિપેન્ડન્ટ. તો આપણે આપણું રક્ષણ આપણે જ કરવાનું છે. કોઈ મિત્રો આપણને ઉલ્લુ ન બનાવી જાય કે કોઈ આપણને એમના મૂર્ખ ન સમજે, એના માટે આપણે શું કરવાનું છે? આત્મરક્ષણાત્રણમ એટલે કે આત્મરક્ષણના માટે સ્વાધીન રીતે એટલે કે પોતાની રીતે જાતે, બીજા કોઈને નહીં કહેવાનું કે જો તો આ મારી માટે શું બોલે છે કે મારી પાછળ શું કરે છે મારા માટે, એ નહીં. પોતાની જ રીતે સ્વાધીન રીતે અને ખૂબ સારી રીતે શું કરીને ચકાસીને, પોતાની રીતે ચકાસીને આપદૌ ન ઉપદ્યન્તે પુરુષાણામ સ્વદોષજા, એટલે કે કાર્ય કરનારા લોકોને આપદૌ એટલે કે દોષો, વિપત્તિઓને, પુરુષાણામ સ્વદોષજા એટલે કે પોતાના દોષોને લીધે થતી જે આપત્તિ છે એ આવતી નથી, ક્યારે નથી આવતી. તો આપણે પોતાની રીતે એ વ્યક્તિને ચકાસી લેવો જોઈએ, કે એની કસોટી લેવી જોઈએ કે આ મારો સાચો હિત મિત્ર છે કે હિત શત્રુ છે. એ સમય માટે આમાં મિત્રને અથવા મનુષ્યને ચકાસીને, અને એ આપણો દોસ્ત બને પણ પછી એ જ આપણા માટે ઉપાધિઓ લઈને આવે તો એ શા કામનો આપણો દોસ્ત? એટલે કે છે પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી. ટેસ્ટ કરી લેવાથી આપણે જંગ જીતી જઈએ એવું કહેવામાં આવે છે. પછી આપણે એને આપણો મિત્ર બનાવી દઈએ, એનો ટેસ્ટ કરીને, એને ચકાસીને, તો કદી આપણા પર કોઈ આફત કે કોઈ વિપત્તિ આવતી નથી. અને છેલ્લા શ્લોકમાં 10મા શ્લોકમાં મિત્રો ખૂબ સુંદર કહ્યું છે, અને આપણે પણ આ ખૂબ સારી રીતે પ્રયોજવાનું છે આપણા જીવનમાં. શત્રુન સમ્યગ વિજાનાતિ દુર્બલાયે બલિયસઃ. સમ્યક એટલે કે ખૂબ સારી રીતે, બલિયસઃ શત્રુનઃ, બલિયસઃ એટલે કે બળવાન, અને શત્રુન એટલે કે શત્રુઓને, વિજાનાતિ એટલે કે જાણે છે. જેઓ કેવા હોય છે? દુર્બલા યે બલિયસી, જે મનુષ્યો દુર્બલ છે, નબળા છે, વીક છે, શારીરિક રીતે એ અને માનસિક રીતે, બંને રીતે. કેટલાકને બહુ હોશિયાર હોય, બુદ્ધિ બહુ શાર્પ હોય, ત્વરિત નિર્ણય કરી શકતા હોય, અને કેટલાક ગૂંચવાતા હોય આ માનસિક રીતે, અને શરીરથી તંદુરસ્ત હોય. તો એવા જે શરીરથી તંદુરસ્ત નથી એવો
શું કરે છે? બલિયસઃ યે દુર્બલાઃ બલિયસઃ શત્રુન સમ્યક વિજાનાતિ. યે દુર્બલાઃ એટલે કે જે દુર્બળ હોય છે અને વધારે બળવાન શત્રુઓને, બલિયસ શત્રુનઃ સમ્યક વિજાનાતિ એટલે કે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. અને તેવા જ લોકોની ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થ કૃતનિશ્ચયઃ એટલે કે તેષામ એટલે કે તેમની શાસ્ત્રાર્થ કૃતનિશ્ચયઃ એટલે કે શાસ્ત્રના અર્થ એટલે કે પ્રયોજન, હેતુ એ પ્રમાણે નક્કી કરેલા શાસ્ત્રાર્થ કૃતનિશ્ચયા એટલે કે શાસ્ત્રના અર્થ, પ્રયોજન, હેતુના આધારે નિશ્ચયા એટલે કે નક્કી કરાયેલી કોની બુદ્ધિ? તો દુર્બલઃ બુદ્ધિ ન ચાલ્યતે. તો એવા બુદ્ધિ હોય તો પણ તેમની બુદ્ધિ ચલિત થતી નથી. ચલિત થતી નથી એટલે કે ભ્રમિત થતી નથી. આનો મિત્રો ફરી આપણે એનો ભાવાર્થ સમજી લઈએ કે જેઓ દુર્બળ હોય શારીરિક, માનસિક રીતે, એ લોકો વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. મારી વીકનેસ હોય પણ મારાથી બધું સ્ટ્રોંગ કોઈ હોય તો મને ખબર હોય કે હું આટલી વીક છું પણ સામેવાળો શું છે? બહુ સ્ટ્રોંગ છે. માનસિક રીતે પણ એની માનસિકતા ખૂબ શું છે? પ્રબળ છે. ખૂબ માનસિક રીતે તંદુરસ્ત છે અને શારીરિક રીતે પણ કેવો છે? તંદુરસ્ત છે, બળવાન છે. તો એવા શત્રુઓને આ દુર્બળ લોકો જે છે એ ખૂબ સારી રીતે જાણે છે અને તેમને જાણ્યા પછી શાસ્ત્રના અર્થ, હેતુ અને પ્રયોજનના આધારે જે બુદ્ધિ નક્કી કરાયેલી છે એવી બુદ્ધિ તેમની ચલિત થતી નથી, ભ્રમિત થતી નથી. એટલે કે બળવાન લોકોથી દુર્બળ લોકો થોડા દૂર રહે, એટલા બધા નજીક ન જાય કે એને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે અથવા તકલીફમાં મૂકી દે. એટલે એવા બળવાન શત્રુઓને જાણીને એ લોકો જે પ્રયોજન છે એનો પ્રયોજન, હેતુ જાણી લે છે. એની બુદ્ધિ કદી ચલિત થતી નથી. આમ મિત્રો આમાં આ 10 શ્લોકોમાં મહાભારતના 12મા અધ્યાય શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ખૂબ સારી રીતે ટૂંકમાં કહીએ સમજાવ્યું છે. એનો બોધ લઈએ તો દરેક વ્યક્તિએ પોતાના સદવ્યવહારથી જ પોતાના મિત્રો બનાવવા જોઈએ. હંમેશા બીજાની સાથે સારો વ્યવહાર કરો. જો તમે ઈચ્છો છો કે બધા મારી સાથે સારો વ્યવહાર કરે, મારી સાથે પ્રેમથી બોલે, મને પ્રેમ આપે, મને હંમેશા ટેકારૂપ બને, તો તમે પણ એવું જ જે તમે ઈચ્છો છો એવું વર્તન બીજાની સાથે કરો. તો તમે પણ બધાના પ્રીતિપાત્ર, પ્રિય બની જશો અને મિત્ર બની જશો. અને જો તમારો શત્રુ હશે, સારા વ્યક્તિના વધુ શત્રુઓ હોય, દુશ્મનો બહુ જ હોય, પણ એ દુશ્મનો પણ હંમેશા તમારા કેવા હિત શત્રુ બની રહેશે. શત્રુ હોવા છતાં પણ તમારું સારું ઈચ્છે, ના ભલે ગમે તેવો હોય પણ બધાને મદદરૂપ તો થાય જ છે. એટલે આમ હિત શત્રુઓ પણ તમારા શું છે? તમારું સારું જ ઈચ્છતા હોય છે, ભલું જ ઈચ્છતા હોય છે. માટે એક ટૂંક જ સાર લઈએ કે દરેક વ્યક્તિએ પોતાના સદવ્યવહારથી પોતાના મિત્રો બનાવવા જોઈએ. અને મિત્રો કેવા હોય છે? હંમેશા આપણને ઉન્નતિના માર્ગે દોરી જતા હોય છે. માટે આપણે બને બહુ એટલા બધા નહીં બનાવો કે તાલી મિત્રો થઈ જાય, એમનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે આપણે કોણ એ નહીં.
સારા અને સાચા મિત્રો બનાવો કે જે હંમેશા દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહે. મિત્રો, આજે ફક્ત ને ફક્ત આપણે આટલું જ કરીશું. આના શબ્દાર્થ અને એનું ભાષાંતર શ્લોકોનું, અને નેક્સ્ટ વિડીયોમાં હું આની પીડીએફ બનાવી સ્વાધ્યાય પોથીની અને મૂકીશ. એ પ્રમાણે તમે લખી દેજો, અને ડાયજેસ્ટ હોય તો તમારી પાસે એમાંથી વ્યાકરણના જે સ્વાધ્યાય છે એ પણ લખતા રહેજો. 9મા ધોરણમાં તો બહુ વ્યાકરણ પૂછાતું નથી, ખાલી ને ખાલી ભાષાંતર ને પ્રશ્નોના જવાબ જ પૂછાય છે. તો મિત્રો, વ્યાકરણને પણ આપણે સમજવું પડશે. 10મામાં તો બહુ બધા માર્ક્સનું પૂછાય છે, માટે અત્યારથી વ્યાકરણ પર પણ ભાર આપતા રહેજો. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ એ નાઇસ ડે. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, સ્ટે ગુડ. બાય. જય શ્રી કૃષ્ણ.